હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ મિત્રો, ચાણક્ય એકેડેમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 10 પાઠનું નામ છે નથી, જેમના લેખક છે મોહમ્મદ માકડ. તેમનો જન્મ તારીખ 13/2/1928 થયેલો હતો. મોહમ્મદ વલીભાઈ માકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. મિત્રો, અહીં મોહમ્મદ માકડે પાઠનું નામ નથી લખ્યું છે. આ નથી એટલે હવે નથી, જે નકારાત્મક બાબત છે. જ્યારે બિલકુલ કાંઈ ન હોય ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે નથી. પણ મોહમ્મદ માકડે આ એક હૃદયસ્પર્શી વાર્તા લખેલી છે, અને આ વાર્તા આપણા સૌને માટે સહાનુભૂતિ દર્શાવતી વાર્તા છે. જાણે આપણી સાથે જ મોહમ્મદ માકડ વાત કરી રહ્યા હોય તે ભાવથી આ વાર્તા લખાઈ છે. સીધી, સરળ અને સાદી ભાષામાં, કે તમે પોતે પણ આ વાત વાંચો ને તો તમને પોતાને પણ ખ્યાલ આવી જશે કે આ વાર્તાની અંદર મોહમ્મદ માકડ શું કહેવા માંગે છે. તો ચાલો મિત્રો, ટૂંકમાં થોડો પરિચય મેળવી લઈ. માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી. એની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રિસાતી નથી એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપી જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય, સમર્પણને સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાના અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. મિત્રો, દુનિયામાં એમ કહેવાય છે કે ભગવાન પોતે ક્યારેય પૃથ્વી ઉપર આવશે નહીં. આવું સમજી વિચારીને જ ભગવાને એનું પોતાનું એક સ્વરૂપ ધારણ કરી લીધું છે આ પૃથ્વી ઉપર, જે સદાયની માટે રહેવાનું છે, અને એ છે માતા. કદાચ ભગવાનને નહીં માનીએ, પગે નહીં લાગીએ તો ચાલશે, પણ તમને જન્મ આપનારી તમારી માતાને સાક્ષાત વંદન કરજો, તો એ દરેક રીતે પૂજનીય છે. અને એની હૂંફમાં, એના પ્રેમમાં, એના વાત્સલ્યમાં તમે જિંદગીને પામી શકો છો, પ્રગતિને પામી શકો છો. એટલા માટે જે માતા છે એ સર્વસ્વ છે, અને એટલે જ કહેવામાં આવ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. પણ એમાં સૌથી પહેલું નામ માતાનું લેવામાં આવ્યું છે. અને જ્યારે સંતાન માતાની સામે ગુસ્સો કરે, પૂજા કરવાની સ્થાને એની અવગણનાઓ કરે છે, ત્યારે એ માતાને દુઃખ લાગે છે ને મિત્રો, તો પણ ક્યારે વ્યક્ત નથી કરતી. કારણ કે કહેવત છે કે મા તે મા બીજા વગડાના વા. દુનિયામાં બધા બદલી જાય છે, પણ માતા જનની એક એવી વ્યક્તિ છે કે એ ક્યારેય પણ બાળક સાથે બદલતી નથી. એ સંતાન નાનું હોય ત્યારે બાળક હોય છે, પણ કદાચ મોટું થઈ જાય, પરણી જાય, એના ઘરે સંતાનો થઈ જાય છે, છતાં પણ
એ માતાને પ્રેમ પોતાના સંતાન સાથે એટલો જ હોય છે. તો મિત્રો, માનું મહત્ત્વ સમજાવતો આ પાઠ છે. પણ અહીં જે કાંતિ છે, જે આ પાત્ર છે કાંતિ નામનું, એના માટે એ માતાનો ભરોસો ખોઈને બેઠો છે. અને નાનપણથી જ મનમાં એક નાનકડો જે કચવાટ હોય એ જ્યારે મગજ ઉપર આવી જાય ને દિલ ઉપર લઈને બેસી જાય છે, અને પછી એનાથી એ બાબત છૂટી પડતી નથી. એટલે કે માની કોઈ નાનકડી અમથી વાતને લઈને જ્યારે એ દૂર જાય છે, છતાં પણ એ વાત એના મગજમાંથી જતી નથી. દીકરો છે એટલે ક્યાંક ખૂણે ખાંચે માને યાદ તો કરતો જ હોય, પરંતુ વિશાળ હૃદય ધરાવતી માની મમતાને તે સમજી નથી શકતો. અને અંતે એને જે પસ્તાવો થાય છે, એ પસ્તાવો આ પાઠમાં દર્શાવવામાં આવ્યો છે. અને એટલે જ કહેવાય છે મિત્રો કે જે માને ન ઓળખ્યા ને એ દુનિયામાં કોઈને નથી ઓળખતો. જે મા ઉપર વિશ્વાસ નથી રાખતો એ દુનિયામાં કોઈની ઉપર એ વિશ્વાસ નથી રાખતો. અને કદાચ વિશ્વાસ રાખતો હશે તો પોતાના સ્વાર્થ માટે. એટલા માટે દુનિયામાં સૌથી મહાન, સર્વસ્વ, ઈશ્વરથી પણ મોટી એ આપણી મા છે. તો મિત્રો, અહીં કાંતિના પાત્ર દ્વારા શું થાય છે એ મોહમ્મદ માંકડ આપણને આ પાઠ દ્વારા સમજાવે છે. અને મોડું ન થઈ જાય એટલા માટે આપણને અત્યારથી જ સજાગ કરે છે મોહમ્મદ માંકડ, કે કદાચ કાંતિને તો માં ખોવી પડી અને માની જિંદગીમાંથી દૂર ચાલ્યા ગયા પછી માના અમથા એક નાનકડા વાક્યો દ્વારા કે મા પાસેથી દૂર ગયા પછીની જે એને ભૂલી જવાની બાબત છે, અને એક પત્નીને સાચી માનવાની અથવા તો પત્નીનું કહેવું માનવાથી માને કેટલા પ્રકારે એને ખોઈ બેઠો એ આ વાર્તાના એન્ડમાં આપણને ખબર પડે છે. તો મિત્રો, ચાલો આજે આપણે કાંતિના પાત્રો દ્વારા સમજીએ. નહીતર જો અત્યારથી નહીં સમજીએ આપણી માતાને આપણે, તો હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પવિત્ર જ બન્યો છે. આવી હાલત આપણી પણ થઈ શકે છે. પણ આપણે બહુ સુશિક્ષિત છીએ, સારી સ્કૂલમાં ભણીએ છીએ, સારા સંસ્કારો આપણામાં માતાએ રેડેલા જ છે, અને એ સંસ્કારોને વધારે સંચિત આપણી શાળા કરી રહેલી છે. તો આપણે એક એવી શાળામાં ભણીએ છીએ કે જેમાં આપણે સમાજ, કુટુંબ, પરિવાર અને ખાસ કરીને આપણી માં, એને સાચવવાની બાબત છે. તો મિત્રો, આવી સારી ભાવનાથી આપણે શિક્ષણ મેળવવાનું છે. શિક્ષણનો અર્થ એ નથી કે આપણે ભણી લીધું. માતાએ ઘણો બધો એમાં ભોગ આપેલો હોય છે, અને આ ભોગ મિત્રો આપણે જેટલું ઋણ ચૂકવીએ ને એટલું ઓછું છે માતા માટે. કદાચ ઋણ ચૂકવવાનો સમય ન પણ મળે, કારણ કે અત્યારની આધુનિક ટેકનોલોજી યુગમાં આપણે માતાએ આપણું જેટલું કર્યું એટલો કદાચ સમય આપણને ન પણ મળે. પણ આપણાથી બની શકે તો આજથી જ આપણે એટલા સમજણ શક્તિવાળા બની ગયા છીએ કે આજથી જ આપણે આપણી માતાનું માનીએ, એને માન સન્માન આપીએ, એની ભાવનાની કદર કરીએ, અને માતૃદેવો ભવની ભાવના અત્યારથી જ આપણામાં વણાઈ જાય. આવો સુંદર મજાનું પ્રેરણા આપતો આ પાઠ છે. તો આજે આ કાંતિના પાત્ર દ્વારા આપણે આ પાઠની સમજણ મેળવવાની છે. મિત્રો, અહીં સૌપ્રથમ ફકરામાં આપણે વાંચન કરશું, અને જ્યાં ચર્ચા જેવું લાગશે ત્યાં ચર્ચા કરી અને તમને હું શીખવતી રહીશ. તો શરૂ કરીએ છીએ આજનું લેસન. નથી. કાંતિ શેરીનું નાકું વળ્યો. એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામે છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાઈ રહ્યું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો
એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર શમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. હવે મિત્રો, અહીં કાંતિ પોતાના ઘરે પાછા આવે છે. કયા ઘરે? તો કે જે ઘરે પોતે મોટા થયા છે અને પોતાની શેરીનું નાકું વળ્યો છે. અહીં એના પગ ભારે થઈ ગયા છે. અપરિચિત બધી બાબત લાગે છે એને. પોતે જ્યાં મોટા થયા હોય એ બાબતથી તો ખરેખર આપણે સૌ પરિચિત હોઈએ મિત્રો, પરંતુ જે બાળપણમાં જેટલી બાબતો તમે મૂકીને જ્યાં ફંગોળાઈ જાઓ છો અને જ્યાં કમાવાની લાલસાએ તમે તમારું વતન હોય, મા હોય, પરિવાર હોય એને મૂકીને જ્યારે જાઓ છો ત્યારે પાછું વળીને જોતા નથી ને મિત્રો, ત્યારે આવી હાલત થાય છે કે વર્ષો પછી જ્યારે ઘરે આવો છો તો એ બધું અપરિચિત જ લાગે છે. એમ અહીં કાંતિને બધું અપરિચિત લાગતું હતું. એ ઘણા વર્ષો પછી પોતાના વતનમાં પાછો આવ્યો હતો. કેટલાક છોકરાઓ શેરીમાં રમતા હતા એની પણ અહીં વાત કરવામાં આવી છે. અને અંદર કંઈક વજન મુકાઈ રહ્યું હોય, એનું માથું ભારે ભારે લાગતું હતું. અને થોડા ડગલા એ ચાલ્યો, એક પથ્થર પાણીનો ખાબોચિયામાં પડ્યો. છોકરાઓ રમતા હતા એટલે પથ્થરો ઉડાડતા હતા. એમાંનો એક પથ્થર પાણીના ખાબોચિયામાં પડ્યો અને એનું પાણી ઉડ્યું. એ પાણીના છાંટા કાંતિને ઉડ્યા. ત્યારે કાંતિ બોલી ઉઠે છે, મારા રોયા એમ ઘા કરાય? મિત્રો, આવા શબ્દો તમે તમારી શેરીમાં સાંભળ્યા જ હશે. ઘણી વખત તમે રમતો રમતા હો ત્યારે કેટલાક વડીલો શેરીમાંથી પસાર થતા હોય અને આપણે રમતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો, કારણ કે આપણે રમતમાં હોઈએ છીએ. અને વડીલો આવા શબ્દોનો, આવા વાક્યોનો ઉપયોગ કરતા હોય છે, મારા રોયા. મારા રોયા એટલે મિત્રો અહીં પ્રેમભર્યો શબ્દ છે. ત્યાર પછી પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરા સામે જોયું. કાંતિ સામે એ સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મોચીનો હોઈ શકે, અથવા તો પરસોત્તમ સુતારનો, દરજીનો. કાંતિને એમ થયું. ફળિયામાં જે રહેતા હતા એના નામ એને યાદ હતા. એ બધાના નામ યાદ રાખી અને એવા ટાઈમે બોલે છે કે કદાચ એનો છોકરો હોઈ શકે. શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને એ ચાલવા લાગ્યો. ફળિયાના છોકરાઓને પોતાના મિત્રોના છોકરા માન્યા, કારણ કે એ સમયે આ બધા એમના જેવડા જ હતા. એટલે કદાચ એમનો છોકરો હશે એમ માની એ ચાલવા લાગે છે, પણ પગમાં ઘણો બધો વજન હતો. મિત્રો, અહીં વજન આપણે શરૂઆતમાં પણ જોયું કે એના માથા ઉપર વજન, ચાલવામાં પણ વજન. તો આ વજન શું છે એને સમજવું જરૂરી છે. જ્યારે દુનિયામાંથી આપણે બધી લાલચો પૂરી થઈ જાય ને ત્યારે અમુક સમય પછી માણસને માથું ભારે થઈ જાય, હાથ પગ ભારે લાગે, ચાલવું પણ ભારે લાગે ને આ જિંદગી પણ ભારે લાગે. આવું ક્યારે થાય છે? જ્યારે આપણે આપણા માતા પિતાને છોડીને એની કદર કર્યા વગર દૂર ચાલ્યા જાય છે અને એ માતા ગરડી છે, એનું શું થતું હશે? એ કેમ જીવતી હશે? કેવી રીતે જીવતી હશે? આ પણ ચિંતા કરવાની જો પરવા ન કરીએ મિત્રો, અને માતા તો એનું જીવન જીવીને બિચારી ચાલી જતી હોય છે, પરંતુ આપણને એનો આઘાત લાગ્યા વગર રહેતો નથી. અને જાગ્યા ત્યારથી સવાર માનીને જો જીવન જીવીએ ને મિત્રો, તો કદાચ પગ ભારે ન પણ થાય અને માથું પણ ભારે ન થાય. તો આટલું આપણે જરૂર શીખીશું. માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ્રિંક હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘેર પહોંચતો તોય બા એને ઠપકો આપતી, બરફનો ગાંગડો લાવ્યો છું કે ગાંગડી? આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી.
હવે અહીં વાત થાય છે, કાંતિ પોતાના નાનપણની વાત કરે છે કે શેરી એટલી બધી લાંબી હતી કે જ્યારે એ ઘરે પાછો આવતો હતો ત્યારે ઘર પણ માંડ માંડ આવ્યો, અને એ પોતાના નાનપણની વાતમાં ખોવાઈ જાય છે અને કહે છે કે હું નાનો હતો, એટલે કે કાંતિ નાનો હતો ત્યારે ભગવાન કોલ્ડ ડ્રિંકમાંથી બરફ મળતો હશે અને એ દોડીને ઘરે લઈ આવતો હતો, પણ શેરી એટલી બધી લાંબી હતી કે બરફનો ગાંગડો મોટો લઈ આવવાની બદલે જ્યારે શેરી પસાર કરીને આવતો હતો ત્યારે એ ગાંગડો બિલકુલ ગાંગડી થઈ જતો હતો, અને આ જ શેરીમાં તે પાછો પ્રવેશ કરે છે જ્યાં પોતાનું ઘર છે. એને આજે પણ આ શેરી લાંબી લાગે છે. મિત્રો, કેટલો ભેદ છે કે જ્યારે નાનો હતો ત્યારે પણ શેરી લાંબી લાગતી હતી, અને આજે આટલી મોટી ઉંમરે જ્યારે પાછા આવે છે કાંતિ, ત્યારે પણ એને શેરી લાંબી લાગે છે. ભેદ શું છે મિત્રો, એ સમજવાની જરૂર છે કે જ્યારે નાનો હતો ને ત્યારે શેરી કેટલી લાંબી હતી એની ખબર ન હતી, અને આજે જ્યારે ઘરે આવે છે ત્યારે શેરી ઘણી લાંબી છે એની ખબર જ છે એને, અને છતાં એ બોલી ઉઠે છે કે શેરી ઘણી લાંબી છે. તો મિત્રો, આની પાછળનું રહસ્ય એ છે કે જીવનમાં જે બાબતો મૂકી દો છો તમે, એને પાછી મેળવવા માટે જ્યારે પાછા વળીએ છીએ ત્યારે એ રસ્તો આપણને ઘણો જ લાંબો લાગે છે, કારણ કે એક વખત જે વસ્તુ મૂકી દો છો એને મેળવવામાં મિત્રો સમય લાગી જાય છે. એ પછી માં હોય, ઘર હોય કે ઘરનો રસ્તો હોય, કારણ કે ભૂલી ગયા પછી ફરી યાદ કરવું, એની પાસે જવું, એનામાં ઘણો બધો સમય પણ પસાર થઈ ગયો હોય છે અને રસ્તો પણ ઘણો લાંબો પણ લાગે છે. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી, મધુર મધુર હસતી હતી. કાંતિને થયું, બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી. મિત્રો, દુખણા એટલે જે આપણે ઘણી વખત બા વાલમ લે, આપણા વલોણા લેતી હોય છે, એને દુખણા લેતી કહેવામાં આવે છે. જ્યારે એ આપણને એ દુખણા લે છે ત્યારે એનો અર્થ શું થાય છે મિત્રો, એ સમજવાની જરૂર છે કે આપણા જીવનનું જે દુઃખ છે એ મા પોતાના માથા ઉપર ચડાવે છે, અને એટલે જ મા વારંવાર સંતાનના દુખણા લે છે. હાથમાંથી બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળ્યું પડ્યું હતું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં બે થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. હવે જ્યારે એ ઘરે આવે છે, ઘર ખોલે છે, એના હાથમાં બેગ હોય છે, એને ઠેકાણે મૂકે છે. અહીં કને મિત્રો એ યાદ કરે છે પોતાની માને કે જ્યારે હું આવતો ત્યારે મા મારા દુખણા લેતી અને બે ચાર શબ્દો એવા બોલતી કે જેમાં મારો બધો થાક ઉતરી જતો, જીવનનો બધો ભાર ઉતરી જતો. અને આ રીતે માને યાદ કરતો કરતો તેની ઓસરીમાં એક ખૂણા ઉપર બેસી જાય છે, અને ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઘણી વાર સુધી કાંતિ એમને એમ બેઠો હતો. ઉગમણું બહારનું હતું. ઉગમણું એટલે પૂર્વ બાજુનું દરવાજો હતો. ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ હતું ગાર માટીનું ચણતર. જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતો શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોળા ઉખાડીને છાનો માનો ખાઈ લેતો, અને બા રસોડામાં હોય ત્યારે. જ્યારે ઘરમાં બેસી ગયો ઓસરીમાં કાંતિ, ત્યારે એણે જોયું કે ધૂળિયું ફળિયું હતું, કારણ કે ઉગમણું બારણું હતું, અને ઉગમણું એટલે પૂર્વ બાજુથી દરવાજો હોય તેના ઘરમાં ધૂળું ઘણી આવે, એમ એના ઘરમાં પણ ધૂળો ઘણી હતી. ફળિયું પણ મોટું હતું, અને ગાર માટીનું એ મકાન હતું. જમણી બાજુની ભીત પડી ગઈ હતી.
અને આ જ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ જ ઘરમાં એને ભમરડો ફેરવ્યો હતો. મિત્રો, નાના હોઈએ ત્યારે આપણે ઘરમાં શું નથી કરતા? બધી રમતો, બધા ચાડા, બધા વાલ આપણે આપણા ઘરમાં કરતા હોઈએ છીએ. એને કેમ વિસરી જવાય આપણાથી? પરંતુ અહીં એની નાનપણની એક બીજી વાત પણ તે યાદ કરે છે કે એ ગારના જે પોપડા હતા, ભીતોના જે પોપડા હોય, મિત્રો, પહેલાંના જમાનામાં માટીના ગારના મકાનો બનાવવામાં આવતા. ભીતો પણ માટીની અને ગારની જ બનાવવામાં આવતી અને થોડા સમય પછી એમાંથી પડ ઉખડી જતા અને એ પડ, એવા ગારાવાળા પડ, એ લેખક કહે છે કે કાંતિ અહીં ખાઈ જતો હતો. પણ બાને ખબર ન પડે એવી રીતે, નકર તો બા ખીજાય. પણ બા ક્યાં હોય? રસોડામાં હોય. ત્યારે એને આવા પડો ઉખેડીને છાનામાના ખાવાની મજા આવતી. આ વાત અહીં કાંતિ યાદ કરે છે. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ લાગ્યું. એ ઘરમાં આવી ગયા પછી, નાનપણની વાતોને યાદ કર્યા પછી, માં એનું સ્વાગત કેવી રીતે કરતી, આ બધું યાદ કર્યા પછી પણ કાંતિને વિશ્વાસ છે કે બા તો રસોડામાં જ છે, ક્યાંય નથી હજી. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડીવાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને? એને એમ પણ થયું કે બા રસોડામાં છે, મારા માટે પાણી લઈને હમણાં આવશે. થોડીક ક્ષણ માટે તો એને એવું વિચાર્યું કે બાને રીસ તો નહીં ચડી હોય ને? રીસ એટલે બા નારાજ તો નથી થઈ ગઈ ને મારાથી? ના, નહીં ચડી હોય. અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. માં છે મિત્રો, માં કેટલી વાર રીસાય આપણાથી? ક્ષણિક માટે જ એ રીસાતી હોય છે. એવી રીતે અહીંયા કાંતિને પણ લાગ્યું કે માં રીસાણી હશે, પણ તરત જ માની રીસ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી, પણ પછી તરત જ ઉતરી જતી. એકવાર એ પથ્થરની નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાડી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાય, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું પણ એ પૂરું બોલે તે પહેલાં બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને એ બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું ને દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો. મિત્રો, આ એની નાનપણની વાત છે. કાંતિ પોતાની બાળપણની વાત કરે છે કે એ જ્યારે રમી રહ્યો હતો ત્યારે નિશાનબાજી પથ્થરોથી રમી રહ્યો હતો અને તે સમયે જે પથ્થરનો ઘા લાગ્યો એના કારણે એને બાને લાગ્યો. જ્યારે કંચન માસી એટલે બાજુવાળા પાડોશી એ જ્યારે બોલ્યા કે તમારી આંખ ફૂટી ગઈ કે શું, ત્યારે કાંતિને પાછળથી ખબર પડી કે આંખ નથી ફૂટી ગઈ, પરંતુ એનો લોહીવાળો ચહેરો થઈ ગયો હતો. હાથ પણ એના લોહીવાળા થઈ ગયા હતા અને ઘરના કોઈ કાંઈ બોલે એના પહેલાં એ તો ભાગી ગયો. અને આવું બને છે મિત્રો, બને છે ને? તમારી સાથે પણ બનતું હશે કે જ્યારે નાના હોઈએ, કાંઈ તોફાન કરીએ અને ઘરના બા, દાદા, પપ્પા આને કોઈને વાગી જાય ત્યારે તમે પણ શું કરો છો? એવા ટાઈમે તો ભાગી જ જાઓ છો અથવા તો લપાઈને બેસી જાઓ છો. એમ અહીં કાંતિ પણ ભાગી ગયો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. મિત્રો, અહીં કાંતિના મોટા ભાઈ છે જેનું નામ છે હિંમત. હવે જ્યારે ભાગી ગયો ત્યારે હરજીવન મિસ્ત્રીના ખાંચામાં જઈને સંતાઈ ગયો હતો. અંધારું થયું એટલે મોટો ભાઈ સ્વાભાવિક છે કે તેડવા આવે કે ભાઈ ક્યાં લકાઈ ગયો છે, ક્યાં ભાગી ગયો છે. તો આ હિંમત એમના મોટા ભાઈ હતા, એ એમને તેડવા આવે છે. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એને શોધીને થાકી ગયો હતો.
ઠેઠ ગઢડા સુધી જઈ આવ્યો હતો. બાને એણે કહ્યું પણ હતું કે એની મેળે થાકીને પાછો આવતો રહેશે, નકામી ચિંતા ન કર. પણ બાએ એક જ વાત પકડી રાખી હતી કે કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું જમીશ. મિત્રો, માં છે. કદાચ તોફાન કરીને ઘરમાંથી ભાગી જઈએ ને તો પણ માં આપણને મૂકીને પાણી પણ નથી પીતી, તો કોડિયાની તો ક્યાં વાત કરવી ને જમવાની પણ ક્યાં વાત કરવી. એ માના ગળે ન ઉતરે એને જ માં કહેવામાં આવે છે. એમ અહીં કાંતિની માં પણ કાંતિ ના આવે ઘરે પાછો ત્યાં સુધી એને કંઈ જ ન ખાઉં એવું એના મોટા ભાઈને કહી દીધું. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી પણ જતી હતી. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એણે પોટલું ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી ન હતી. કેવું બની ગયું હતું. દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું. કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી ન હતી. બાને રીસ ચડતી જ ન હતી અને ચડતી તો તરત ઉતરી જતી હતી. હવે મિત્રો, અહીં કંચન માસીની વાત કરવામાં આવી છે. એટલે કે જ્યારે અહીં કાંતિ ને કંચન માસી કોઈ પોટલી દેવા ગયા હતા ત્યારની વાત છે અને એમાંથી પૈસા નીકળ્યા હતા. ત્યારે ખબર પડી કે બાને ખરેખર રીસ ચડી ન હતી. જો રીસ ચડી ગઈ હોત તો બા આટલા પોટલામાં રૂપિયા ન રાખી ગયા હોત. અને ફરીને એના મગજમાં એ એક જ વાત વણીને બેઠા છે કે બાને રીસ ચડી ન હતી, ને ચડી હોત ને તો એક થોડી વારમાં તરત જ ઉતરી પણ જતી હતી. આ વાત કાંતિ ક્યારેય ભૂલ્યા નથી. માથા ઉપર એને હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યો. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરો બારણા વચ્ચે આવીને અટકી ગયો. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાએ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી ન હતી. હવે ગામડું છે મિત્રો, ખાસ કરીને ગામડાના છોકરાઓ વધારે પડતા અસ્તવ્યસ્ત આપણને દેખાતા હોય છે. એમ અહીં કાંતિને પણ ઘર પાસે 3 છોકરાઓ હતા. આ છોકરાઓ જ્યારે કાંતિ ઘર ખોલીને ઓસરીમાં બેઠો હતો ત્યારે આ 3 છોકરાઓ એને જોયા કરતા હતા. ઉઘાડા બારણા સામે કાંતિ થોડીવાર જોઈ રહ્યા. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આગી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ના આવ્યા એ નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પાડોશીમાંથી સૌ પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. કાં પાર્વતીબેન, કાંતિ આવી ગયો ને, તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર લખતો હતો, બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. હવે મિત્રો, અહીં એ વાત યાદ કરે છે કે ફળિયામાં કંચન માસી એક એવા હતા કે જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે એ આવીને પ્રથમ મારી પૂછા કરતા અને શરીર તો સારું છે ને એવી પૂછપરછ પણ કરતા અને સાથે મીઠો ઠપકો પણ આપતા કે ભાઈ ટાઈમસર પત્ર લખતો હતો માને. માં ચિંતા કરીને, લોહવાટ એટલે ચિંતા કર્યા કરતી હોય છે અને બિચારી અડધી થઈ જાય છે. આવું પાડોશી ધર્મ કંચનબેન બજાવ્યા કરતા હતા. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ, શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય. હું કાંઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. આમ એ પોતાના મનોમન વાત કરે છે. છોકરાઓ જ્યારે એના તરફ જ જોઈ રહ્યા હતા ત્યારે એના મનથી બોલાઈ ગયું કે છોકરાઓ, તમે શું જોઈ રહ્યા છો મને? મારા વાળ ધોળા થઈ ગયા છે. હું કાંઈ જુવાન નથી, હું 45 વર્ષનો છું. આમ છોકરાઓની સામે એ મનોમન જોયા કરે છે. છોકરાઓ એની સામે જોઈએ છે અને પોતે આવું જાણે જવાબ દઈ રહ્યા હોય એમ
મનમાં ને મનમાં બોલ્યા કરે છે. ચડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. અણસાર ઉપરથી એને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડીઓ ઉપરથી એમ લાગતું હતું કે બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો ન હતો. આમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર ન હતો. મિત્રો, અહીં કાંતિની અને એના મોટા ભાઈની વાત કરવામાં આવી છે કે બંનેમાં બહુ ફરક ન હતો અને બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા. નાના હોય તો કપડાં માટે ખાસ ઝઘડતા હોઈએ છીએ, હે ને મિત્રો? અહીં કાંતિ અને એના મોટા ભાઈ પણ ઝઘડતા હતા. એકે ચડી એકેને થતી ન હતી ત્યારે બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાવશો, એમાં દરજીના બાપડાનો શું વાંક? બા પણ ખરી હતી. નવી ચડી અને મોટા થવાનો શું લાગે વળગે, આવું કાંતિ કહેતો પણ હતો કે બાને તરત જ જવાબ આપી દેતો હતો કે બા, ચડી અને મોટા થવામાં શું લાગે વળગે. ઘણીવાર બાને સાચું કહી દેવાનું એને મન થતું હતું. તું કપડું પૂરું લઈ દેતી નથી. તું દરજીને એમ કે કપડું પૂરું નથી લઈ દેતી ને એટલે અમારી ચડી વ્યવસ્થિત સીવાતી નથી અને ઉપરથી અમારો વાંક કાઢે છે. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી ન હતી. બાકી પછી તો એવું એને લાગતું ખરું અહીં કને કાંતિને કે બાને કદાચ ખોટું લાગી આવશે, પણ એ બોલ્યા વગર ન રહેતા હતા. એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી ત્યારે એને કાંઈનું કાંઈ થઈ જતું. કાંઈનું કાંઈ થઈ જતું એટલે મિત્રો કે મોટાને જ્યારે બા તેડે અને નાનકડાને જ્યારે ચાલવાનું થાય ત્યારે એ બાળપણમાં જે એક વિરોધાભાસ એના મનમાં જે શરૂ થઈ ગયો હતો ત્યારની વાત છે કે ત્યારથી જ કાંતિ કહે છે કે મને ખબર પડી ગઈ હતી કે મોટા ભાઈનું માન બા બહુ રાખે છે, મારું નથી રાખતી. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેય એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ એને ગમતું ન હતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતીબોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ મોટો ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું હતું. બા મોટાને ફટાવતી હતી અને એને અન્યાય કરતી હતી. મિત્રો, આવી નાની નાની વાતો લઈને આપણે મા પ્રત્યે તિરસ્કાર ભરી જે ભાવના જન્મ પેદા કરીએ છીએ એ ખરેખર ખરાબ કહેવાય. કારણ કે મા માટે તો બધા સંતાન સરખા હોય છે. ત્યારે કાંતિએ જે મનમાં વણી લીધી હતી એ વાત એ પોતે અહીં ઓસરીમાં બેઠું બેઠું યાદ કરે છે. મિત્રો, અહીં વાત જે થઈ રહી છે એ એના ભૂતકાળની વાગોળતી વાતો છે. કારણ કે માણસ મોટું થાય પછી એને એક પછી એક ચિત્ર એની આંખ સામે પસાર થતું હોય છે અને એને સતત તે યાદ કરતો હોય છે. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો હતો. એ બે છોકરાઓનો બે કાંખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેને ઓછું આવવા દેતી નહીં. છતાં કાંતિને તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી. ચડી પહેરેલા બે છોકરા આગા પાછા થઈને ઘર બહાર જતા હતા. ત્રીજો ચડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. ફરી પાછા આ ત્રણ છોકરાની સામે નજર જાય છે. મિત્રો, અહીં વર્તમાન અને ભૂતકાળ આ બંને વસ્તુની વાત કરવામાં આવી છે કે જ્યારે બારણા પાસે આવીને ઓસરીમાં બેસી જાય છે કાંતિ, ત્યારે દરવાજા પાસેની દેખાતી બાબતો છે એનું પણ ચિત્ર અહીંયા ખડું કર્યું છે અને પ્લસમાં પોતાના ભૂતકાળમાંની વાતોમાં ખોવાઈ જઈને એ આપણી સમક્ષ વાતો કરે છે. અહીં બંને દ્રશ્યો દ્વારા આપણે સમજવાનું છે કે પેલા જે ત્રણેય છોકરા ઊભા હતા એ છોકરાઓ હવે ઘર બહાર જતા રહ્યા હતા, પણ ત્રીજો જે ચડી વગરનો છોકરો હતો એ કાંતિની સામે હજુ પણ જોઈને ઊભો હતો. અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હાકોટો પડે ત્યાં શેરીના છોકરા એમના ઘરમાં ભરાઈ જતા. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો પૂછી જોજે.
ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને, છોકરાઓ શેરીમાં બાંધતા હોય કે રમતા હોય તો મને જોતા જ રફું થઈ જતા. પણ એ દિવસો જુદા હતા. અત્યારે હવે ધોળા થઈ ગયા છે. હવે જે આ એક છોકરો ચડી વગરનો ઊભો હતો એને કાંતિ કહે છે કે હજી તું ઊભો છો? શું જોયા કરે છે તું મારી સામે? તું ઊભો એટલે છો અહીં કને કે મને વાળ ધોળા થઈ ગયા છે, મતલબ હું ગરડો થઈ ગયો છું એટલે તું અહીં ઊભો રહ્યો છો. બાકી મારો એક સમય હતો જુવાનીનો કે જેમાં હું શેરીમાંથી પસાર થતો ને તો છોકરાઓ બી જતા અને ઘરમાં ભરાઈ જતા એટલે લકાઈ જતા, અને ભગતની દુકાને પાન ખાવા જતો. પાન ખાઈને પાછો શેરીમાં આવતો ત્યારે છોકરાઓ કદાચ બાંધતા હોય કે રમતા હોય તો મને જોઈને રફ્ફું થઈ જતા. રફ્ફું થઈ જતા એટલે ભાગી જતા. પરંતુ એ દિવસો પોતે જ પાછો એ વાતને વારે છે કાંતિ કે એ દિવસો અલગ હતા. અત્યારે તો મને ધોળા થઈ ગયા છે, મતલબ અત્યારે હું ગરડો થઈ ગયો છું. રમા કહેતી હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા. જિંદગી કાંઈ માણી નહીં એટલે મિત્રો સુખને તે સારી રીતે કોઈ પણ પ્રકારે માણી શક્યો નહીં. ન માનું સુખ મેળવી શક્યો કે ન પોતાના જીવનનું. ડોશી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એમના ગળેથી છૂટતા નથી. આવી વસ્તુ એને મગજ ઉપર લઈ અને પોતાનું જીવન અડધી ઉંમર સુધી આમને આમ ચલાવ્યા રાખી. કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસા હોય ક્યાંથી? વિધવા બાઈ 2 છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે હોય પણ શું? અને ધારો કે એની પાસે પૈસા હોય તો પણ એ આપણા રડેલા તો નથી જ ને. આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવવું જોઈએ. હવે જ્યારે રમા, એની પત્ની કાંતિની પત્નીનું નામ રમા છે, અને રમા ક્યારેક એમ બોલી ઉઠતી હતી કે ડોશી ડાબલો રાખીને બેઠા છે અને એના ગળેથી પૈસા છૂટતા નથી, ત્યારે કાંતિ એનો જવાબ આપતો કે બા વિધવા હતી, છોકરાને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે રૂપિયા ન જ હોય, અને કદાચ હોય ને તો એ આપણા રડેલા નથી એટલે કે આપણી કમાણીના તો નથી જ, કે આપણે એને કશું આપ્યું જ નથી. આપણી જિંદગી માણવી હોય તો આપણે પોતે જ કમાવવું પડે ને આપણે આપણી રીતે જ સુખી થવું પડે. પણ રમા સાથે દલીલ થઈ શકે તેમ ન હતી. રમા સાથે તે પોતે કાંતિ મગજમારી બહુ કરતો ન હતો. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા હતા. મિત્રો, હવે મૂળ વાત આવે છે કે કાંતિનું જીવન બહાર કેવી રીતે વસ્યું, શા માટે તે બા પાસેથી ચાલ્યો ગયો. તો સૌપ્રથમ અહીં આપણને એ વાત જાણવા મળી છે કે રમા સાથે એના લગ્ન થઈ ગયા પછી કાંતિ અને રમા ગામડું છોડીને એટલે કે બાને છોડીને પોતાનું વતન છોડીને અમદાવાદ રહ્યા હતા. કારણ કે નોકરી પણ એની અમદાવાદમાં મળી. મોટો એ વખતે બા સાથે રહેતો હતો. મોટો એટલે હિંમત. કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો. એની એ ફરજ હતી. 2-1 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે પછી મિલની નોકરી છૂટી ગઈ હતી અને બા સાથેથી મન પણ વછોડાઈ ગયું હતું. ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી રમાએ એને વાળી લીધો હતો. પણ જિંદગીના એ 2 વર્ષ કાંતિએ બાને પૈસા મોકલ્યા એનો હિસાબ રમા પાસે અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોશી મૂડી કરી શક્યા, નહીં તો એમની પાસે શું હતું. મિત્રો, અહીં રમા સાથે દલીલ ન થઈ શકે કારણ કે રમા થોડી ચડિયાતી સ્વભાવની હતી અને પરિવાર સાથે, ખાસ કરીને માતા સાથે એનું ન બને, અને માત્ર રમા પોતાના તરફ જ પતિને ખેંચ્યા કરતી હતી. રમા પોતે હિસાબ પણ અટપટો રાખતી હતી જે કોઈ બીજા સમજી પણ ન શકતા હતા. જ્યારે કાંતિ બાને પૈસા મોકલતો અને થોડું ઘણું એમાંથી બા રડાવી પણ લેતા હતા.
તે સમયમાં કાંતિની નોકરી મિલમાં હતી, પણ થોડા સમય પછી કાંતિને મિલની નોકરીમાંથી છૂટો કર્યો અને 1-2 વર્ષ થયા હશે બાને પૈસા મોકલાવ્યા હતા, પણ એના પછી બાને પૈસા મોકલવાના બંધ કરી દીધા. પૈસા મોકલવાના બંધ કરી દીધા એટલે બાની સાથે એનો સંબંધ પણ ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો, કારણ કે હવે એની નોકરી નહોતી એટલે પૈસા મોકલી શકે એમ ન હતો, અને જાય તો પણ કયા મોઢે જાય. એટલે અહીં એક ઉદાહરણ આપેલું છે કે જેમ ગાય પાસેથી વાછરડું જેમ વાળી લેવામાં આવે છે, કારણ કે મિત્રો ગાયને જ્યારે ધણમાં જવાનું થાય છે ત્યારે વાછરડું એને છોડતું નથી અને એને ગોવાળ કંઈક બીજી રીતે વાળે છે, ઘાસ કે ખાવાનું આપી અને એનું મન વાળે છે. એમ અહીં રમાએ પણ કાંતિના મનને વારી લીધું હતું. અહીં સુંદર મજાનું ઉદાહરણ આપ્યું છે કે મા કનેથી દીકરાને જ્યારે જુદો પાડો છો ને મિત્રો, ત્યારે એ વાત પણ સમજવી જરૂરી છે કે એ સ્ત્રીએ ખરેખર કેવું કામ કર્યું છે કે જેમ ગાય પાસેથી વાછરડાને મનાવીને એને બીજે ધ્યાન અપાવે છે, એને ખાવાનું રેડે છે અને વાછરડું એની માને થોડીક સમય કે ક્ષણ પૂરતી ભૂલી જાય, એવી રીતે અહીં રમાએ પણ એના કાંતિને, પતિ કાંતિ હતો એને વાળ્યો છે. એને એવી રીતે અટપટી રીતે વાળી લીધો કે એ બાને થોડા સમય માટે ભૂલી જાય. એટલે જ ડોશી મૂડી કરી શક્યા હશે આવું બોલીને કે આપણે પૈસા મોકલ્યા હતા એટલે જ એની પાસે પૈસા છે, ને તો એની પાસે શું હતું. આવું બોલીને કાંતિના મન ઉપર એક પ્રકારનું વિરોધાભાસ પેદા કરનાર રમા જ હતી. કાંતિને પૂછવાનું મન થતું, પણ 2 વર્ષમાં આપણે પૈસા કેટલા મોકલ્યા હશે? પણ રમા જુદો જ હિસાબ ગણાવતી હતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોશી તાણી તૂસી પૂરું કરતા હશે. તાણી તૂસીને એટલે કંજુસાઈ કરીને માંડ પૂરું કરતી હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. એ કાંઈ ઓછા કસબી ન હતા. અહીં રમા બીજું પણ બોલે છે કે બા છે એ કંજુસાઈ કરીને પોતાનું પૂરું કરી લેતા હશે ગમે તેમનું, અને પૈસો તમે જે મોકલાવો છો ને એમાંથી એ બચાવતા હશે. બીજું બાની આવડત વિશે બોલે છે કે બા કસબી હતા એટલે કારીગર હતા. એ વડી, પાપડ, ગોદડા, ગાડલા, ભરત, ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટાભાઈ એમની સાથે ગદરી ખાતા હતા, એટલે કે એનામાં રહી શકતા હતા. બાકી મોટાભાઈ કેદી એક પૈસો એ રડતા છે, એટલે કે મોટો ભાઈ ક્યાં તમારો કમાય છે. આ બધું બા ઢસેડા કરતા હશે. બા તમારી કસબી છે એટલે કારીગર છે, એને ઘણું બધું આવડે છે એટલે ઘણું બધું કમાઈ પણ લે છે અને પ્લસમાં તમે મોકલાવો છો એટલે બા પાસે પૈસા હશે. અને મોટો ભાઈ તો એમને એના ભેગો રદડ્યા કરે છે, દોડ્યા રાખે છે, જીવ્યા રાખે છે. બાકી મોટા ભાઈને ક્યારેય કમાવાની ઈચ્છા થઈ છે. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. અગાઉ આપણે જોયું મિત્રો કે એને મોટાભાઈ સાથે પહેલેથી જ થોડીક ઝંઝટો હતી, થોડી નિરાશા હતી, અને એમાંય વધારે પડતું અહીં રમા કરવા લાગી હતી. રમા એક વાત લઈને કાંતિને મોટાભાઈ અને માથી વિરોધ કરતી જતી હતી. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી અને તરત જ કાંતિ બોલે છે કે મોટો તો છે જ એવો. અને એક દિવસ એણે બાને કહી દીધું હતું કે મોટાને તારી સાથે રાખવું હોય તો હવેથી હું 1 પૈસો તને નહીં મોકલું, કે હવે તું મોટાને તારા ભેગો રાખીશ એટલે તને પણ હવે હું પૈસા નહીં મોકલાવું, કારણ કે મોટો તારા ભેગો રહે છે. હું કમાયા કરું ને એ વાપર્યા કરે એ નહીં બને. એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ. ગરમી એટલે ગુસ્સો આવી ગયો. મોટો મારો ભેગો રહે છે કે હું એના ભેગી રહું છું? બોલતા જરાક વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે
તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવાય દેવું નથી. તું રડે છે ને 2 પૈસા મોકલે છે એમાં આટલો રોપ શું મારે છે? જા, પૈસો એ મોકલતો નહીં, તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી. મિત્રો, અહીં જ્યારે માતાએ થોડો રોષ કરીને ગુસ્સો કર્યો અને કહે છે કે મોટો તો મારા ભેગો રહે છે કે હું એના ભેગી રહું છું, એ તારે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ. કારણ કે જે બાળકોને માએ મોટા કર્યા હોય એ બાળકોને એમ કેમ કહેવાય કે તું મોટા ભેગી રહીશ? માએ જેને મોટા કર્યા હોય એને આવું બોલતા શરમ આવી જોઈએ. કે આજે માનો સમય છે કે સંતાનો ભેગી રહે છે, પણ એમાં એનો અર્થ એવો નથી કે બા મારા ભેગી રહે છે. હંમેશા બા બધાને રાખતી હોય છે, આવો વિચાર કરવાનો હોય છે. પણ અહીં કાંતિએ એવો વિચાર ન કર્યો, એટલા માટે બાને ગુસ્સો આવ્યો અને મોટો દીકરો મારા ભેગો છે, એના સંતાનો મારી સેવા કરે છે અને તું 2 પૈસો કમાસ અને મોકલાવસ એમાં રોફ કરસ. હવેથી તારો પૈસો મને નથી જોતો અને આજથી તારો પૈસો મારા માટે હરામ છે. આમ કહી અને બા ચાલ્યા ગયા હતા, નારાજ થઈ ગયા હતા, રડી પડ્યા હતા અને રસોડામાં પોતાનું કામ કરવા માટે ચાલ્યા ગયા હતા. કાંતિને થોડા દિવસ તો ચેન પડ્યું ન હતું. જ્યારે આ વાત બની મિત્રો, ત્યારે કાંતિને થોડો સમય મજા નહોતી આવતી. પણ પછી રમાએ મલમપટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું હતું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું ઓછું થઈ ગયું હતું અને પછી તો સાવ બંધ થઈ ગયું હતું. આ વાતના બનાવ પછી કાંતિ પોતાની માતાને મળવાનું પણ બંધ કરી દીધું હતું. પછી જો કે બા સાથે થોડોક વખત મનમેળ પણ થયો હતો અને ક્યારેક ક્યારેક એ પૈસા પણ મોકલતો હતો અને 1-2 વાર મોટા સાથે ઝઘડો પણ થયો હતો. પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી. આમ 1-2 વખત ફરી પાછું આવવાનું થયું. મોટા ભાઈ સાથે ફરી ઝઘડાઓ પણ થયા અને ફરી પાછું બિલકુલ રીતે એને કાંતિએ આવવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી. મોટો રાજકોટમાં નોકરી કરતો હતો. બા એની સાથે રહેવા ગઈ, પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે પાછી ગામડામાં ચાલી આવી હતી. હવે મિત્રો, અહીં બોલવાનું બંધ થયું અને કાંતિને આવવાનું પણ બંધ થયું. થોડાક સમય પછી, ઘણા વર્ષો પછી મોટાભાઈ હિંમતને રાજકોટમાં નોકરી મળી એટલે એ એના પરિવાર સાથે ત્યાં શિફ્ટ થયો, સાથે બાને પણ લઈ ગયો. પણ વર્ષોથી જે બાએ ગામડામાં જીવન ગુજાર્યું હોય એને શહેર ન ફાવે, એની રહેણી કરણી ન ફાવે, એટલા માટે બા પોતાના વતન, પોતાના ગામમાં, પોતાના ઘરે પાછા આવી ગયા હતા. મોટો 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો. હત નમાલા ગરડી માનુંય તને દાજતું નથી. દાજતું નથી એટલે તને જીવ નથી બળતો માનું? અને કાંતિને મોટો ભાઈ નમાલો કહે છે. રમા કહેતી, મોટા ભાઈને કહી દો કે બહુ દાજતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને અહીં શું કામ બાજવા દોડ્યા આવો છો? પણ કાંતિ કોઈને કાંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું થતું, પણ કોને કહેવું? બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ. મોટો બચરવાડ માણસ છે. બા કંચન માસી પાસે પત્ર લખાવતી. માં હતી અને કાંતિના ઘરે સંતાન ન હતું. માત્ર પતિ અને પત્ની કાંતિ અને એના પત્ની રમા બંને રહેતા હતા. એટલે માને સ્વાભાવિક છે કે આશા હોય કે ભાઈ દીકરો કંઈક મને મોકલાવે. ત્યારે પોતાને તો કશું લખતા આવડતું ન હતું, પણ પાડોશી જે કંચન માસી હતા એની પાસે પોતે પત્ર લખાવતી હતી. રમા પત્ર વાંચીને તરત જ કહેતી, તમારી બા મને વાંજણી કહે છે. ડોશીના કહેવાનો અર્થ તમે સમજ્યા? તમારે કાંઈ છોકરું થયું નથી, પૈસા કમાવ છો એ કોના માટે? આખરે તો બધું મોટાભાઈના છોકરાઓને જ મળવાનું છે. એટલે અત્યારથી સમજો તો સારું. પણ હું 1 પૈસોય મોટાના છોકરાઓને આપવાની નથી.
ભલે મારે છોકરું ન હોય, પણ હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ નહીં. ડોશીના વેણ તો જુઓ, કેવા વેણ લખે છે. આવું રમા પત્ર વાંચતા વાંચતા બોલતી જાય છે. એ વિચારે છે રમા, અને એના ખરાબ વિચારો એ કાંતિને પણ મગજ ફરાવી નાખે છે. અને કહે છે કે બા મને વાંજણી કહે છે, આવું ખોટું પણ બોલે છે. કારણ કે રમાનો સ્વભાવ અટપટો હતો. નાની વાતને મોટું સ્વરૂપ આપવાની આ વહુ તરીકેની એની ટેવ હતી, અને એટલે જ વારંવાર બાની સમક્ષ અવળી વાતો કરીને મોટાભાઈના અવકાવો કાઢીને કાંતિના મગજને બદલાવી નાખતી હતી. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી ને નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી, અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં. પણ કેવું બન્યું ગયું, જાણે એક સપનું આવીને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. હવે મિત્રો, અહીં કહેવત છે ને કે જેવું કરશો તેવું પામશો, અને ખાડો ખોદે તે પડે. જ્યારે તમે બીજા વિશે, અને ખાસ કરીને મા વિશે, એક દીકરાની વહુ જો ઉઠીને દીકરા અને મા વચ્ચે વિક્ષેપ પાડતી હોય, એના વચ્ચે જુદાઈ ઈચ્છતી હોય, અને પતે જ મારો, બાકી કોઈની દુનિયામાં આવી ઈચ્છનારી સ્ત્રીઓને જાજુ સુખ નથી મળતું, એ પણ આ પાઠમાંથી આપણને સંદેશ મળે છે. એમ અહીં કને રમા પણ ઉડી ગઈ છે, મતલબ એનો રોપ હવે ધીમે ધીમે ઉડી ગયો છે. કેવી રીતે? તો કે જેવી રીતે ગીધ ઉડી જાય તેમ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતીબેન બહુ માંદા પડ્યા છે. હવે મિત્રો, અહીં કંચન માસીનો પત્ર આવેલો છે, અને એમાં લખેલું છે કે બા માંદા પડ્યા છે, પથારીમાં છે, તને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો એટલે ઝઘડો કર્યો. બધું ખોટું, પૈસા પડાવવાના ધંધા. કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું ઠેકાણું નથી, ત્યાં એમનો ઢસરડો હું ક્યાંથી કરું? પાછી અવળી ફાટી રમા. બધી વાતમાં અવળું લેવું, અવળું બોલવું અને તિરસ્કાર કરવો, આના સિવાય રમાએ કશું કર્યું નહીં. માનો પત્ર કંચન માસીએ લખેલો જ્યારે વાંચ્યો, ત્યારે ઉલટા ચોર કોટવાળ કો ડાંટે એવી રીતે એ માને જાણે પૈસા પડાવવા આવતી હોય કે દવા કરાવવા આવતી હોય એમ એ કાંતિને બોલવા લાગી. કાંતિને બા પાસે જવું હતું, પણ રમાને એ સાંજે પેટમાં દુખાવો આવ્યો. રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી ગઈ હતી. કાંતિ બા પાસે જઈ ન શક્યો. રમા બીમાર હોવા છતાં પણ એની ખરાબ જે વિચારો હતા, એ વિચારો એ પોતે છોડી ન શકતી હતી. કહેવાય છે ને મિત્રો કે જ્યારે વૃત્તિ જ ખરાબ હોય ને, એ માણસનો એન્ડ પણ ખરાબ જ હોય છે. અમુક સમય પછી પણ માતા પિતાને ન સમજવું, કે પરણેલી દીકરીઓ પણ સાસુ સસરાને જ્યારે નથી સમજતી, ત્યારે એ વૃત્તિની કેટલી પ્રકારે બેહદ રીતે ખરાબ હશે, કે જેમાં સાસુ બીમાર છે છતાં પણ પોતે વધારે પડતી બીમાર છે એવા ચાડા કરે. અને કદાચ સાચું પણ હોઈ શકે તોય શું મિત્રો, મા જેટલી તો ઉંમર ન હતી રમાની, અને અચિંતાની એને પણ બીમારી આવી ગઈ, ઉલટીઓ થઈ, માંદી પડી ગઈ. એના કારણે કાંતિ એને મૂકીને જઈ શકે એમ ન હતો. કાંતિને વિચાર આવ્યો કે બા પાસે જાઉં, બાની તબિયત સારી નથી, એને જોઈ આવું. પણ રમાના આવી હાલત મૂકીને તે જઈ શક્યો નહીં. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવ્યા. સાથે એમના વર હતા. કાંતિને એમણે કહ્યું, પાર્વતી બોન, આ પોટલું તને સોંપવાનું કીધું છે એટલે આવી છું. ઘરની જે કાંઈ થોડી ઘણી ઘર વખરી હતી, વાસણ કુસણ, એ મોટાને આપ્યું છે, અને તને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે કંઈ હોય એ અમે ઉગાડીને જોયું નથી. કાંતિ મૂંગો રહ્યો હતો. કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા હતા, એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યો ન હતો.
કશું જ બોલી શક્યો ન હતો. હવે મિત્રો, અહીં કંચન માસી પોટલું લઈને કાંતિના ઘરે દેવા આવ્યા હતા અને કહ્યું કે પાર્વતીબેને આ પોટલું તને સોંપવાનું કીધું છે, એટલા માટે હું અને મારા વર બંને તમને દેવા આવ્યા છે. પોટલામાં શું છે કે શું નહીં એની અમને ખબર નથી, અમે જોયું પણ નથી. કાંતિ પોટલું લઈને બેઠો ત્યાં તો એ જ સમયે કંચન માસી અને એમના વર પાછા જવાની તૈયારી પણ કરી લીધી હતી. પણ એ કંચન માસીને વર્ષો જૂના જેની હારે સંબંધ હતા, માની બેનપણી હતી, પોતાના ઘર જેવા પેલો સગો પાડોશી એમ કહેવત છે મિત્રો, એવું અહીં કને કંચન માસી એમના પાડોશીને પણ સુખ દુઃખના સાથી હતા એમના માતાના. એમને પણ ચા પાણી વિશે પૂછ્યું નહીં અને બંને માણસ ઊભા થઈ અને ચાલવા લાગ્યા. કાંતિ મૂંગો હતો, એની સામે ચા પાણીની પણ પૂછા કરી ન શક્યો, કારણ કે સામે રમા ઊભી હતી. રમા એ વખતે માંદી હતી, ખાટલામાં હતી. એ બોલી હતી, આવાને કાંઈ સોંપાતું હશે? ડોશી જેવું મૂર્ખ કોઈ નહીં હોય. પોટલીમાં કોઈ પૈસાને ઘરેણાં રાખતું હશે, એમાંથી લઈ લેતા વાર કેટલી? રમા મિત્રો ખાટલામાં હતી, બીમાર હતી, અશક્ત બની ચૂકી હતી, છતાં પણ એનામાં જે એક ડંફાસ ભરી જીવન હતું, એનું વૃત્તિ હતી જે, એની છૂટતી ન હતી. એક કહેવત છે મિત્રો કે સાપને ચંદનના વૃક્ષ ઉપર લપેટીને રાખો ને તોય ડંસ માર્યા વગર રહેતો નથી. એમ સ્ત્રીઓ જ્યારે આ પ્રકારની વૃત્તિ લઈને સાસરામાં આવે છે, ત્યારે એ સાસરામાં રહેલા તમામ વ્યક્તિઓના ઘર ફૂટ્યા જાય છે અને દરેકના સંબંધો વચ્ચે તિરાડો પડતી જતી હોય છે. આવી બીમાર હાલતમાં પણ એ અવકા કાઢવાનું ભૂલતી નથી કે ડોશી આવા લોકોને મોકલે છે અને પોટલીમાં વસ્તુ મોકલાવે છે. કદાચ પૈસો કે દાગીનો હોય અને સરકાવીને લઈ લીધું હોય તો એ આપણને શું ખબર પડે? આવા દાવા કાવા પણ એ કંચન માસી ઉપર નાખ્યા વગર રહેતી નથી. કાંતિને પણ એવા ટાઈમે ઘણું મન થાય છે કહેવાનું કે કંચન માસીને હજી તું ઓળખતી નથી. પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી રહી હતી કે ઘરની બધી ઘરવખરી મોટાભાઈને સોંપી જોયું ને તમારી ડોશીનું કૂળ કપટ, કે ઘરની તમામ આઈટમ તમામ ઘરવખરી મોટાભાઈને આપી અને તમને આવું કંઈક પોટલું આપી ગયા છે. કાંતિએ નીચું જોઈ પોટલું ખોલ્યું હતું. એમાં પૈસા હતા, એ બરાબર અણીના વખતે એને કામ લાગ્યા હતા. હવે એને પોટલું ખોલ્યું તો એમાં રૂપિયા હતા અને અણીના વખતે એટલે મુશ્કેલીના વખતે, મુશ્કેલીનો સમય કયો હતો મિત્રો કે અત્યારે કાંતિ ઉંમરલાયક થઈ ગયો હતો અને પત્ની બીમાર હતી, એની પાસે પૈસા ન હતા. પણ માએ મોકલાવેલા જે પોટલી હતી એ પોટલીમાં રૂપિયા હતા અને બરાબર આ મુશ્કેલી સમયે માએ મોકલાવેલા એના રૂપિયા એ કાંતિને કામ આવી ગયા હતા. રમા માંદી હતી, સાચું ખોટું કરતાં જાણે સાચો સાચ માંદી પડી ગઈ હતી. એની દવા માટે પૈસા ન હતા, પોટલામાંથી પૈસા મળ્યા એ બરાબર ટાણે આવી ગયા હતા, પણ રમા બચી ન હતી. એની માંદગી વધતી ગઈ, દવાખાનામાં દાખલ કરવી પડી હતી. ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા હતા, છતાં એ બચી ન હતી અને કાંતિ પાસે પૈસા પણ બચ્યા ન હતા. બાએ જે આપ્યું હતું એ એણે વાપરી નાખ્યું હતું. રમા ચાલી ગઈ હતી અને એ જન્મ્યો હતો ત્યારે જેવો લાચાર અને નિર્બળ હતો એવો જ લાચાર અને નિર્બળ આ જગતમાં રહી ગયો હતો. હવે મિત્રો, બાએ મોકલાવેલા પૈસાથી અને કેટલી ઉધારું કરીને અને પૈસાની સગવડ કરીને પણ રમાને બચાવવાની કોશિશ કાંતિએ કરી હતી, પરંતુ રમાની આયુષ્ય ઓછી લખી હશે એટલે રમા બચી નહીં અને મૃત્યુ પામી.
આ બાજુ કાંતિ બિલકુલ લાચાર બની ગયો અને નિર્બળ પણ બની ગયો. આવો લાચાર અને નિર્બળ જગતમાં તે જાણે એકલો થઈ ગયો હતો એવું જીવન એનું બની ગયું હતું. અને હવે માથે ધોળા આવી ગયા હતા, મતલબ ઉંમર પણ થઈ ગઈ હતી. ફળિયામાં ઊભેલા છોકરા સામે અને બારણા વચ્ચેથી એક તરફ લપાઈ ગયેલી છોકરી સામે એણે ફરીથી જોયું. કંચન માસી એ વખતે હળવે હળવે પર ફળિયામાં દાખલ થયા. માંદા હોય એમ લાગતું હતું. આવી ગયો ભાઈ, એ હાંફતા હાંફતા બોલ્યા. શરીર સારું છે ને? અને પછી રડવા લાગ્યા. હવે મિત્રો, અહીં આટલી વાર પછી, આટલું બધું એને જીવનને યાદ કર્યા પછી ફરી પાછો એ બારણા તરફ જોવે છે અને ફરીથી એ લપાઈ ગયેલી છોકરીની સામે એણે ફરીથી જોયું. એ વખતે ફળિયામાંથી ધીમે ધીમે, હળવે હળવે એટલે ધીમે ધીમે કંચન માસી આવી રહ્યા હતા. અને કાંતિને એવું લાગ્યું કે કદાચ કંચન માસી બીમાર છે. અને આવીને પેલો પ્રશ્ન એ જ કર્યો જે વર્ષોથી કર્યા કરતા હતા કે આવી ગયો ભાઈ? એ હાંફતા હતા. શરીર સારું છે ને? એવો બીજો પ્રશ્ન પણ કંચન માસીએ કર્યો જે હંમેશાને માટે કરતા હતા. અને પછી ખૂબ જ કંચન માસી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો. એણે માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા આવ્યો છે, બહુ હાલી ચાલી શકાતું નથી. કાંતિને એકાએક સાંભળી ગયું એટલે યાદ આવી ગયું. અરે માસી, આપણા ઘરમાં વાનો મંત્રેલો પારો છે. અને બાને બૂમ પાડવાનું એને મન થયું. બા, કંચન માસીને ઓલો વાનો આપને. વાનો બોલીને અટકી ગયા છે મિત્રો અહીં, કારણ કે બા દેખાતા નથી. પરંતુ બા નથી એવો આભાસ એને હજી સુધી નથી થયો. અને એટલે જ કંચન માસીના પગે વા થયો છે. તો એનો મંત્રેલો પારો જે હતો એ ઘરમાં હતો, એ એને યાદ હતો. અને બાને બૂમ પાડીને જાણે કહેતો હોય કે કંચન માસીને પેલો પારો આપો ને. આવું એ બોલે છે, પણ વચ્ચે જ અટકી જાય છે. એણે રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક એના નીચેની ધરતી જાણે ધ્રુજી ગઈ. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને હમણાં આવશે એમ એને આછું આછું લાગતું હતું, પણ એ હવે ક્યાંથી આવવાની હતી? એની બા તો મૃત્યુ પામી હતી. કંચન માસી તે દિવસે એને ત્યાં અમદાવાદ પોટલું લઈને આવ્યા એ પહેલાં જ બા મૃત્યુ પામી હતી. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, તાર કરાવ્યો હતો, પણ કાંતિ જઈ શક્યો ન હતો. હવે મિત્રો એને પૂરેપૂરું ધ્યાન આવ્યું. પૂરેપૂરો સજાગ થઈ ગયો, ભાનમાં આવી ગયો કે ખરેખર બા મૃત્યુ પામ્યા છે. કારણ કે તે સમયે કંચન માસીએ અમદાવાદ પોટલું લઈને આવ્યા હતા અને બા મૃત્યુ પામ્યા હતા. બા પાસે, કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો અને પોતે આવી નહોતો શક્યો. આ ફરી પાછું એના મનમાં એ વિચારો ફરી વળ્યા હતા. પણ બાને ક્યારેય રીસ ચડતી નહોતી. કાંતિ ઉપર ક્યારેય રીસ ચડતી નહોતી. પોટલું, ઘરેણાં, ગાંઠા, પૈસા જે કાંઈ હતું અને આ ઘર, બધું એમનેમ રહી ગયું. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ પાંગરે. પાંગરે એટલે વિકાસ થાય. જેમ એક છોડનો વિકાસ થાય, મોટું થાય ઝાડ, એના પહેલાં જેટલી એનું પોષણ કરવું પડે એવું પોષણ એનું આ ઘરમાં થયેલું હતું. એટલે જ કહેવામાં આવ્યું છે છેલ્લા ફકરામાં, એને યાદ આવે છે કે આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ જેમ વિકાસ પામે એમ આ ઘરમાં એ મોટો થયો હતો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એની રીસ, એનો આનંદ, એની બાનું હેત, એના છણકા કાંતિ દિવાલો સામે જોવા લાગ્યો. વાદળા ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ જાય એમ બધું જ ધીમે ધીમે ડૂબી ગયું હતું. ક્ષિતિજ એટલે મિત્રો જ્યાં ધરતી અને આકાશ આપણને દૂર દૂર ડુંગર તરફ જોઈએ છીએ ત્યારે આપણને ધરતી અને આકાશ એક જેવા લાગે છે. એવી પરિસ્થિતિમાં અહીં કાંતિ આવી ગયો છે.
અને જાણે ધીમે ધીમે બધું જ ડૂબી ગયું હોય એવું એ પોતાના જીવનને ડૂબાડીને બેઠો છે. બા ન હતી, કશું જ ન હતું, ઘર ન હતું, ખાલી ખોરડું હતું. ધોળ કર્યા વિનાની ભીતો હતી. ધોળ કર્યાની એટલે ગારો છાણથી લીપણ કરાતી હતી એ બા કરતી હતી. એ લીપણો પણ હવે થયેલી ન હતી. ગાર કર્યા વિનાની ઓસરી હતી. ફળિયું હતું, પહોળું મોટું એકલું ફળિયું હતું. બા ન હતી, કોઈ ન હતું. કાંતિ એકલો હતો. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા અને રડતા હતા. દોડીને એમની આંગળી પકડી લેવાનું કાંતિને મન થયું, પણ એ ઉઠી ન શક્યો, કારણ કે ભાંગી ચૂક્યો હતો. મિત્રો, આટલું બધું દુઃખ માણસની ઉપર આવે અને જે ગુમાયું છે એ ફરી એને જીવનમાં ક્યારેય મળવાનું નથી. એનો આઘાત બાને સમજી ન શક્યો. એનું આઘાત એને ઊભો થવા પણ નહોતો દેતો. એ ઉઠી ન શક્યો. એક ડૂસકું એને આવી ગયું. ડૂસકું એટલે રડવા લાગ્યો હતો. એની બા, એની જનેતા એને જન્મ આપીને આ દુનિયામાં એકલા છોડીને જતી રહી હતી અને માથા ઉપર એના વાળ ધોળા થઈ ગયા હતા. એ રડી પડ્યો કે માથામાં ધોળા થઈ ગયા મતલબ મિત્રો હું પણ હવે એમ કે ગરડો થઈ ગયો. ત્યાં સુધી હું મારી માને ન સમજ્યો. અહીં માથામાં ધોળા વાળ થઈ જવા એનો અર્થ એવો થાય છે મિત્રો કે દુનિયાદારીની સમજ આવી જવી. જ્યારે માથામાં ધોળા વાળ આવે છે ને મિત્રો, ત્યારે આપણને એવું લાગે કે એના વાળ ધોળા થઈ ગયા છે. પણ એ ધોળા વાળ શેના? તો કે દુનિયાદારીની સમજદારીના. અને આવડા બધા ધોળા વાળ આવ્યા પછી એ જો દીકરાને સમજણ ના આવી તો એમાં કોનો વાંક છે? એ તો મિત્રો આપણને જ સમજવું પડશે કે આમાં કદાચ વાંક કોઈનો ન હોય, પણ સમય એવો ક્યારેક આવી જતો હોય છે કે જેવો કાંતિનો સમય આવી ગયો. જેમ રમા જેવી કોઈ દીકરી જ્યારે ઘરના વિખૂટા પાડી નાખે અને મા સંતાનોને અલગ કરી નાખે અને એનું સુખ તો પોતે નથી મેળવતી, પણ ભેગું જેનું સુખ હોય છે એને પણ સુખ દેવા નથી દેતી. ક્યારેક જીવનમાં આવા સંઘર્ષ સાથે રહેવું પડતું હોય છે. પણ અંતમાં જ્યારે બધી વાત સમજાઈ જાય અને સત્ય સમજાઈ જાય છે ને મિત્રો, ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. અને એટલે જ કહેવામાં આવે છે કે માની કદર કરો. આપણી માં છે એને આપણને જન્મ આપ્યો છે. જેમ એક છોડને મોટો કરતાં વાર લાગે છે અને એનામાં ઘણું બધું રેડવું પડે છે, ખાતર, માટી, રેતી, પાણી, અને એને સાચવવું પડે છે, એમ આપણી માતાએ આપણને સાચવ્યા છે, મોટા કર્યા છે. એને ઊની આંચ ના આવે ને એનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, ખૂબ જ સુંદર અને જીવનમાં આપણને સૌને ઉપયોગી બને એવો આ પાઠ છે. ફરીને તમને પણ હું મારા બાળકો છો એમ માનીને તમને વિનંતી કરું છું કે ક્યારેય પણ માતાનું દિલ ન દુભાવશો. તમે ગમે એટલા મોટા થઈ જાઓ, ગમે એટલા મોટા હોદ્દાથી નોકરી કરતા હો, પણ માને સાચવવાનું કામ તમે જરૂરથી કરજો. કારણ કે માં છે એ જ આપણા માટે ભગવાન છે. તો મિત્રો, આ સાથે આ ચેપ્ટરની સમજ અહીં પૂર્ણ કરું છું. વાંચન સાથે આ ચેપ્ટર કમ્પ્લીટ કરું છું, કારણ કે આમાં એકેય શબ્દ એવો નથી કે તમને કોઈ એવું વાક્ય એવું નથી કે જે આપણને ન સમજાય. તો ફરીથી તમે એક વખત શાંતિથી ચેપ્ટર આખું વાંચી જજો અને જ્યાં પણ ખબર ન પડે ત્યાં મને ફોન કરીને પણ તમે પૂછી શકો છો. તો હવે પછી પાઠ પછીની બાબત જે આવે છે એને આપણે ધ્યાનથી સાંભળશું કે કેટલીક પ્રવૃત્તિ સ્વરૂપે હું તમને અમુક બાબતો આપું છું. એને કાં તમારે સાંભળવાની છે અને કાં પછી એને જો લખી શકતા હો તો લેખનની નોટમાં નિબંધ તરીકે પણ તમે લખી લેજો. મિત્રો, તમે કેટલાક પિક્ચરો પણ જોતા હશો. અવતાર છે, બાગબાન છે, આ બધા પિક્ચરો પણ આ પાઠને લગતા છે. તો આવા પિક્ચરો ખાસ કરીને આપણે જોવા જોઈએ. ત્યાર પછી માતૃપ્રેમના
કાવ્યો પણ આપણને મળેલા છે. ઘણી બધી પુસ્તકોમાં, ગુજરાતી પાઠ્યપુસ્તકોની અંદર ખાસ આપેલા હોય છે, તો એને પણ આપણે સમજીને વાંચવા જોઈએ. માં તે માં આવા નિબંધો પણ આપણે વાંચવા જોઈએ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ પણ એક લોકગીત છે, એને પણ તમે સાંભળી શકો છો. મા બાપને ભૂલશો નહીં, જે તમને ખ્યાલ જ છે. અને તું કિતની અચ્છી હે, તું કિતની સુંદર હે, આવા ફિલ્મી ગીતો પણ મા ઉપરથી લખાયા છે. અને છેલ્લે એટલું જ કહીશ મિત્રો તમને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય થતા નથી. એટલા માટે માતા પિતાની ખૂબ સંભાળ રાખશો. અત્યારે એ તમારી સંભાળ રાખે છે મિત્રો, પણ એની એક એક બાબતને ધ્યાનમાં રાખશો કે એ તમારા માટે કેટલું કેટલું કરે છે અને કેટલું દુઃખ વેઠે છે, પોતાનું કેટલું સુખને ત્યજે છે. અને તમને કેપેબલ બનવા માટે આ દુનિયામાં તમે રહી શકો સારી રીતે અને ખૂબ જ સુખ મેળવી શકો, એના માટે એ લોકો કેટલી કોશિશ કરે છે, એના ઉપર જરૂરથી તમે ધ્યાન રાખશો. તો મિત્રો, તમને કહ્યું છે તે પ્રમાણે માતા ઉપરથી કોઈ પણ તમે નિબંધ લખી શકો છો, અથવા તો કોઈ તમને ગીત મળે માતા ઉપરથી, તો એ ગીતને પણ તમે લખી શકો છો ને એ ગીતની ભાવાર્થ તમે છેલ્લે અંતમાં લખીને નોટમાં જરૂર લખી લેજો. તો ત્યાર પછી હવે આપણે કેટલાક સમાનાર્થી શબ્દો છે, સમજૂતી છે શબ્દોની, જે આપણે પાઠના વાંચન કરતાં સમજ્યા છીએ. તળપદા શબ્દો કેટલાક આપેલા છે. ત્યાર પછી વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપણે આપણી નોટમાં લખી લઈશું. વિકલ્પો, એક એક વાક્યમાં ઉત્તર સ્વાધ્યાયની અંદર, 2-3 વાક્યમાં, અને સવિસ્તર ઉત્તર. આ બધા જ તમને ફટાફટ આવડી જાય એટલા સહેલા પ્રશ્નો છે, અને તમને જરૂરથી આ પ્રશ્નોના જવાબ તમે પોતે જાતે પણ મહેનત કરીને લખી શકશો. તો મિત્રો, આટલું લેસન તમે તમારી જાતે નોટમાં કરી લેશો. જ્યાં ન સમજાય ત્યાં તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. તો મિત્રો, આજનું આ ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી ખાસ કરીને આજનો મારો સંદેશ એ છે કે માનું ખૂબ જ ધ્યાન રાખજો. માનું કીધું માનજો, પિતાનું કીધું માનજો, પણ માં છે એ ભગવાન છે તમારું, એ માનીને સદાય માની સેવામાં હાજર રહેજો. ચલો, ઓકે, બાય.